55 વર્ષ પૂરા બર્થડે હેપી બર્થડે ટુ યુ. ગાડીની તાર મમ્મી માટે ડ્રેસ લઈ આવજે, સ્પેશિયલ પપ્પાએ કીધું હતું. તો પપ્પાએ સ્પેશિયલ કીધું હતું કે મમ્મી આ ડ્રેસ લઈ આવજો. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આપ સૌ આનંદમાં રહો એવી શુભ પ્રાર્થના સાથે રવાનું થઉં છું. થઈ ગયા તૈયાર એમ ને? હો, રવાની થઉં છું નોકરી જવા માટે. વિચારી શરૂઆત કરતી જાઉં. મિત્રો, આપ સૌને જય લક્ષ્મીનારાયણ, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર, જય હાટકી, જય જલારામ, જય ઠાકરધણી, જય દ્વારકાધીશ, મહાદેવ હર ને હરિઓમ. આજે શુભ ઘડી ને શુભ દિવસ મારા માટે છે. મારા મા બાપના ઘરે એને ઘરે આ દીકરી જન્મી હતી. કોણ જન્મી હતી? તો આ દીના. વરસ થયા, સાંજે કહીશ કેટલા થયા. હમણાં જાઉં છું અને ત્યાં વિડીયો કર્યા જેવો હશે તો બતાવીશ, કારણ કે ટાઈમ થઈ ગયું છે. કારણ કે મને અમારા ઓફિસવાળી નિકિતા તેડી જવાની છે. એનો ફોન આવે છે એટલે જલ્દી જલ્દી ભાગું, એના ભેગી જઈશ. સાંજે આવીને તમને મળીશ. પણ આનંદ એટલે આવે છે કે રવાની થતી હતી એટલે પહેલાં થોડાક ફોન આવી ગયા. તેમાં સૌથી પહેલો અનિલભાઈ યાદ કર્યો. અને અનિલભાઈને પૂછ્યું કે તને કેમ આવડું સાંભળી આવ્યું ને? કે આપણા અનિલભાઈને યાદ આવે ને આવે વિચારતા હતા કે મોનું સંભાળી દીધું. એટલે શુભ શરૂઆત દીકરીથી થઈ ગઈ. દીકરી કીધું મમ્મીને ફોન કરો. મજા આવી ગઈ છે, મોજ આવી ગઈ છે. અને હવે ઓફિસે જઈ આવું, સાંજે આવીને તમને મળું. તો હેલો, નમસ્કાર. સવારમાં કામકાજ કરીને હું ને પપ્પા થઈ ગયા ફ્રી. અને મમ્મી ગયા છે આજે ઓફિસે કે ફિલ્ડ ઉપર ક્યાં ગયા છે? ઓફિસે ગયા. અચ્છા, ઓફિસે ગયા છે. હા, કાલે ગયા હતા તો પહેલો દિવસ હતો તો સારી રીતે થઈ ગયું છે. હવે ધીમે ધીમે રિકવરી પણ સારી છે. અને આજે છે શું છે પપ્પા? આજે એમનો જન્મદિવસ છે. યસ, આજે મમ્મીનો બર્થડે છે. યસ, મમ્મીએ 55 યર્સ મમ્મીને કમ્પ્લીટ થઈ ગયા. તો હું ને પપ્પા ઘરે હઈ એટલે અમે બે વિચારી રહ્યા હું ને પપ્પા કે મમ્મીને કાંક થોડું નાનું એવું સરપ્રાઈઝ આપી. 55 થઈ ગયા તો પપ્પા કે કાંક કરી. તો હવે વિચારશું કે શું કરીએ. તો થોડું અહીંયા વિચારી થોડું ગયા ડેકોરેશન કરી, કાંઈક ગિફ્ટ લઈ આવી. પપ્પા કહે છે આજે લઈ આવ મારા તરફથી મમ્મી માટે ગિફ્ટ. તો બતાડું તમને આગળ કે હું જાઉં છું તો મમ્મી માટે શું લઉં છું કે કેવું સેલિબ્રેશન કરી, મમ્મીની સરપ્રાઈઝ કરી અને એમનું રિએક્શન જોઈ કેવું લાગે છે. કેમ કે હું ને પપ્પા અત્યારે હવે ઘરે ફ્રી છીએ તો થોડુંક મમ્મીને બર્થડે સ્પેશિયલ કરી. તો ઘણા દિવસથી શું અત્યારે બીમારીમાં બીમારી એટલે કે ઘણા દિવસથી આ બધું ઓપરેશન ને ચાલે છે તો મમ્મીનું થોડું મૂડ લાઇટ થઈ જાય અને અમારા 3ની પાર્ટી પણ થઈ જાય એવી રીતે આનંદિત થઈ જવાય બધાય. યસ, તો જોજો આગળ કેવી રીતે સરપ્રાઈઝ આપી છે અને મમ્મીનું કેવું રિએક્શન છે. તો વિડીયો જોજો છેલ્લે સુધી. અને મમ્મીનો બર્થડે છે તો બધાએ પ્રાર્થના કરજો કે જે મમ્મીની તબિયત થોડી અત્યારે ઉપર નીચે થયા રાખે એ સ્વસ્થ જલ્દી સ્વસ્થ થઈ જાય. કેમ કે જેટલા વધારે યુટ્યુબ ફેમિલી મમ્મી માટે પ્રાર્થના કરશું આપણે એટલે જલ્દીથી જ થઈ જશે. તો મળીએ આગળની તમને ક્લિપ દેખાડીશ કે બજારમાંથી હું મમ્મી માટે શું લઉં છું ને મમ્મીને કેવી સરપ્રાઈઝ આપી છે. તો મળીએ હમણાં. તો આગળ જોતા રહેજો. હા, જોતા રહેજો. મમ્મી આવે ત્યાં સુધી હું ને પપ્પા થોડું પ્લાન કરીએ છીએ. મારો બર્થડે છે તને ખબર છે? નથી ના ભાઈ, 2 ચોકલેટ આવ્યો. કેક નથી મને આવું છપાઈ દઈ દે યાર. દક્ષના મેડે છપાયા એને જઈની કે બધા છપાયું ને. જો ચાલો, મારો બર્થડે મને બધા પગે લાગી ગયા ને. સુરા મજા આવી જાય. બીજા કોઈ સુરા હોય તો કહેજે ભલે. દીનાબાન હેપી બર્થડે કહેશે ને જડશે ચોકલેટ નીવું. હજી એક હેપી બર્થડે કીધું તે હે? જે આવજે આજ દીદી નથી આવી. કેવી નથી બેટા? એક નથી લઈ દેજે. હા, બે તારી દે. આ મસ્ત હે, ખાધી મે દે. નિવાને ના આપજો, એને બર્થડે વિશ નથી કરી. બીજું લઈ આવજો. ફરી કરતા કેમ કર્યો તો મને દેખાણું નહીં. ફરી કે પગે લાગી કિસાનો હેપી બર્થડે કરો. ઓહો, ધન્યવાદ. એમાંથી ઓફિસે નીકળી પછી ઝૂમ મીટિંગ હતી એટલે તમને એટલે રસ્તા કહેતી હતી. રોજ જોઈ પછી મને યાદ આવ્યું કે હેલો, મ્યુટ કરજો. આ 5 મિનિટ. 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 5 મિનિટ.
આજે એક વિડીયો બનાવી તમારા જન્મદિવસે એનું તમારે હાલો એક શું બનાવશું? બનાવ. ચલો શું કરશું? આજે તો પપ્પા હમણાં જ મમ્મીને ઓફિસથી લઈને આવ્યા છે અને મમ્મીનો આજ જન્મદિવસ છે તો મેં કીધું કે હાલો એક છોટો વિડીયો બનાવી તો વિડીયો બનાવીને બાકી મને થોડી ગરમી થાય છે એટલે હું જરાક પંખો ચાલુ કરું. પંખો વિડીયામાં અવાજ આવશે, પંખો ચાલુ કરીશ પણ અવાજ આવશે પણ જોઈ લઈશું. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર મમ્મી, હેપી બર્થડે. કેવું લાગ્યું મારું સરપ્રાઈઝ? બહુ મસ્ત લાગી. મેં કે મને ગરમી થાય છે, આ ગરમી થતી હતી એમ કે પપ્પાને પણ નથી ખબર હો. પપ્પા પણ મમ્મીને લેવા ગયા હતા અને પાછળ મેં ફ્લાવર્સ બધા રાખી દીધા અને હવે ઉભા રહેજો, હજી એક સરપ્રાઈઝ છે. શું સરપ્રાઈઝ છે હજી? વાહ, છોકરીઓને મજા આવે ને. તમને એક વાત કહી દઉં, વિશેષ તો એવું છે કે સવારે છે વિશ કરવાની વાત આવી ને ત્યારે અનિલનો ફોન આવ્યો સૌથી પહેલો અને અનિલે એમ કીધું કે હું તો ભૂલી ગયો તો પણ મોનુને યાદ આવ્યું હતું. એટલે દીકરીઓ બે માંથી ગમે એ દીકરી જ પેલું યાદ કરે કે મમ્મીનો જન્મદિવસ છે. અનિલે કે મને ઉતાવળે હું પછી કરીશ પણ તમે મમ્મીને ફોન કરી લો, મમ્મીનો જન્મદિવસ છે. તો એ દીકરીએ પણ પેલી યાદ આપી. જો છોટી સી કેક હું લઈ આવી છું મમ્મીને. પછી પેલું ડિસ્ક્રિપ્શન આપી દઉં કેમ કે પપ્પા ચોકલેટ નથી ખાતા તો પપ્પા માટે છે મિક્સ ફ્રૂટ અને મારા અને મમ્મી માટે છે બ્રાઉની. બહુ મોટું સેલિબ્રેશન નથી પણ છોટું શું સેલિબ્રેટ, બે પપ્પાની એક કેક અને મમ્મીની એક કેક. ચાલો હા ઈ પપ્પાને તમે ખવડાવજો. હેપી બર્થડે. શુભ દિવસ જન્મ શું જીવન કહે ને તમે કટ કરો આ મીણબત્તી કાઢી. અમે મીણબત્તી કાઢી લ્યો. અમે તો મીણબત્તી પ્રગટાવી નહીં, અમે તો દીવો કરીએ નહીં કરી થઈ. હવે અમને આજ ખબર જ નહોતી દ્રષ્ટિ આપણી આપણે સરપ્રાઈઝ આપી છે એટલે. બસ આટલું. 55 વર્ષ પૂરા. બે પાટણ 55. તો આ હતું અમારું નાનું સેલિબ્રેશન. હવે જમવાનું આગળ તમને બતાવશું અને મેં કીધું તો હું બજાર જાઉં છું તો તમને બતાડીશ શું શોપિંગ કરું છું મમ્મી માટે અને એ બધું. પણ એઝ યુઝ્યુઅલ આદત નથી ને એટલે હું ભૂલી ગઈ વિડીયો બનાવવાનું. શોપિંગ ની લઈ આવી છો? તમારું કેવું હોય પપ્પા કેક ભાવે છે? હા તમને ખરો આ ટેસ્ટ કરવા થોડો ટેસ્ટ કરવાની વાત. ખબર નહીં ને ચોકલેટ ફ્લેવર ના ગમે એટલે હા ટેસ્ટ કરાવ ખાલી. ચાલો આ કરી લઈ પછી આપણો સુવિચાર લઈ લઈએ અને પછી કારણ કે આજના વિડીયો અપલોડ કરીશ એટલે સુવિચાર લઈને આપણે વિડીયો જલ્દી અપલોડ કરશું. આપ સૌ બને સરસ મજાની શુભેચ્છાઓ આપજો. પરમાત્મા પાસે પ્રાર્થના કરજો કે જીવન અમારું સુખમય જાય. 3 જ વસ્તુ માંગુ છું, સુખ શાંતિ ને સમૃદ્ધિમાં જીવન જાય એવા આશીર્વાદ તમે આપજો. પણ આ હમણાં કરી લઈએ અને લઈ લઈશું. આ છે સરપ્રાઈઝ નંબર 3 જે મેં તમને કીધું હતું બજારમાંથી શું લાવી તો મમ્મી માટે પપ્પા તરફથી ગિફ્ટ છે. હું લેવા ગઈ હતી, આપી છે પપ્પાએ. મેં કીધું હતું કે મમ્મી માટે સાડી લઈ આવજે પપ્પાએ તો પપ્પા કહે કે ના ના સાડી નહીં તારે મમ્મી માટે ડ્રેસ લઈ આવજે સ્પેશિયલ. પપ્પાએ કીધું હતું તો પપ્પાએ સ્પેશિયલ કીધું હતું કે મમ્મી માટે ડ્રેસ લઈ આવજો. મારી આમાં કાંઈ હું ખાલી લઈ જ આવી છું બાકી પપ્પાનું છે એટલે થેન્ક યુ પપ્પાને કહેજો. આ એવું લાગ્યું કહેજો કમેન્ટમાં. મેં ધાર્યું નતું, મેં વિચાર્યું નતું કે હું આ બધું ઘરે જઈશ ને મને આ મળશે ને શું હશે. હું આવી તો એમ કે શું ખાશું, મેં ખીચડી ખાશું. પપ્પા કે ના બારે આવશું કરશું. 3 જણા વચ્ચેનો પેલા મને મોનુએ લઈ દીધી હતી કુર્તી. એમ કે મોટે ભાગે હું મારા શું કહેવાય જન્મદિવસ ઉજવાતા નથી બહુ.
હું મનથી નથી કરતી ક્યારે, હું વિચારતી નથી. અમે બહુ નાનું જ ઘણું કઈ કર્યું નથી, બહુ છોટું એવું છે. કેવું લાગુ તમને આ સેલિબ્રેશન? સેલિબ્રેશન કરી લીધું, હવે કરો સાફ સફાઈ. હા કરી કરી. જતિયામાં આવી ગયા. હા એ બારા બહુ જ ખરેરા. હવે મમ્મી દર્શને વાળો લે છૂટા તમને આ ગમશે કે શું થઈ જશે? સરસ છે. આ નવો કલર થઈ જશે. ઢીલા ઢીલા લેવાના મારી માટે, જઈ લઈએ તઈ દે બતાવ માથું ઉઠાડો. કેવો લાગે છે કમેન્ટ કરીને રાખવું જોઈએ કે પછી ચેન્જ કરાય? ચેન્જ કરાવવાની બોલી મેં રાખી જ છે ત્યાં, જો થશે કે શું કમેન્ટ કરીને જરૂરથી કહેજો. પપ્પા તમને કેવું લાગે? તમે ગિફ્ટ દીધું એ સરસ છે, સરસ એકદમ ચલેગા. तो आप सबको चलेगा तो मैं बोलूंगी दौड़ेगा. જો પુતળાને પહેરાવે ને મને પહેરાવે નહીં. મેં કીધું આવો કલર કદાચ મમ્મી પાસે છે ને એમ કરીને. ચાલો હવે લઈ લઈએ આપણે સુવિચાર આપણો, પછી બીજી દ્રષ્ટિબાઈની માટે સફાઈ કરવા આવે બાય. હા સેલિબ્રેશન થઈ ગયું, બધું સાફ કરવું પડશે કે નહીં? હા ઈ કરે. હું આ નવરા થાય તો ફોન જમવાનું શું કરવું છે? જમવાનું આપને બહુ ખાવું નથી. મિત્રો આજનો હવે લઈએ આપણે સુવિચાર. આજના સુવિચારની વાત કરું ને, જઈ આ પ્રેમાળ પરિવાર મળે, જિંદગી જીવવાની જાણે મોજ આવે એવું લાગે ત્યારે એમ કહેવાનું મન થાય કે સારો વ્યવહાર, સાફ ઈરાદો, પ્રેમાળ મન અને સ્વભાવમાં ઈમાનદારી પડે ને ત્યારે 36 ગુણ મેળવવાની જરૂર ન પડે. એટલે આજનો બર્થડેનો પ્રસંગ કંઈ સરસ મજાનો વ્યવહાર, અને આમ ભલે હું નોકરી કીધી ખબર નહીં પણ એમ એ લોકો બાપ દીકરી વચ્ચેનો પ્રેમાળ સ્વભાવ, કે ભલે આપણે મોટું નહીં કરીએ તો કાંઈ નહીં, અને કારણ કે હું પણ ના પાડતી કે અત્યારે આપણે ખોટા ખર્ચામાં નથી પડવું, એને ખબર જ હતી. એટલે એને નાનામાંથી મોટું કેમ થાય ને જરૂરી લાગે એ વસ્તુ કેમ મળે એવું વિચાર્યું. એટલે કે શું કહેવાય કે પ્રેમાળ મન અને સ્વભાવમાં ઈમાનદારી, ગચ ના કરી તો કાંઈ નહીં થોડુંક કરી એમ. એટલે 4 ગુણ મળે ને એટલે આ 55 વર્ષની જિંદગી, એમાં અમારા લગ્નને લગભગ 32 વર્ષ છે ને, એ 4 ગુણથી જ મસ્ત આપણું જીવન ચાલે રાખે છે. અને આજકાલ છે ને 36 ગુણ મળાવીને લગ્ન થાય અને છતાં એ લગ્ન તૂટી જાય છે. 36 માંથી 32 ગુણ મળતા હોય. બધા ગુણ શું કહેવાય આપણે કે ને 27 ગુણ મળે છે એટલે ઘણું સારું છે. 27 શું હવે તો પત્રિકાઓ બોલાવે છે જન્માક્ષર. હા એટલે એમાં જ ગુણ બતાવે ને, જન્માક્ષર હોય એમાં જ, પણ છતાં ન થાય. પણ આ 4 વસ્તુઓ જેના આવે, સારો વ્યવહાર હોય, સ્વભાવમાં ઈમાનદારી હોય, પ્રેમાળ મન હોય, તો તમારું જીવન સરસ મજાનું ચાલે. વિશેષ એવું પણ કહી શકાય કે એવા સંબંધોની પણ ઉંમર લાંબી હોય છે. તો કે કેવા સંબંધોની? કે માણસને પારખવાને બદલે વધુ સમજવામાં આવે. માણસને પારખ્યા રાખો ને તો એ ઉંમર ટૂંકી થઈ જાય. સંબંધોની ઉંમરની હું વાત કરી રહી છું. એટલે સંબંધોની ઉંમર, એવા સંબંધોની લાંબી ઉંમર હોય છે કે જ્યાં પારખે નહીં પણ એકબીજાને સમજો. તો આપણે હંમેશા જીવનમાં પારખવાને બદલે સમજવાની કોશિશ કરીએ, બરાબર? એટલે આપણે સમજીએ એકબીજાને, પારખીએ નહીં. તમે બધા હશો જીવનમાં, કોઈને ક્યાંય તકલીફ હોય, અને રોજ રહે ને એમ વડીલો કહેતા કે ભેગા વાસણ હોય એ ખડખડે અવાજ કરે, ભૂટકા એકબીજામાં. અને 32 વર્ષની જિંદગીમાં ક્યારે ખડખડે નહીં એવું તો નહીં જોય, તમે સમજી શકો છો. સંતાનો હોય એના સાથે પણ ક્યાંક થાય, પણ ત્યારે પારખવાનું છોડી અને સમજવાનો વિચાર કરવાનો કે હશે કાંઈ.
એને કીધું એમાં શું હશે, કદાચ એમાં મારું ઘરનું પણ હોઈ શકે, અને શાંતિથી વિચારી તો તમને બે સારા પણ મળે. કદાચ એનું મન વિગળ હોઈ શકે, એ ચિંતાઓ હોય ને કહી શકે. અને ત્યારે કોઈને કાંઈ કહેવું હોય ને ત્યારે નજીકના વ્યક્તિને જ વઢી શકાય. અને હું એ જ કહું કે સાચો સગો એ તમને વઢી શકે, અને વઢે પણ એ જે તમને પ્રેમ કરે એ. બરાબર ને? ચાલો મિત્રો, હું અહીં વિડીયોને એન્ડિંગ કરું, કારણ કે સાંજના 8:30 થઈ ગયા છે. હું એડિટિંગ કરીશ અને તમારી પાસે વિડીયો પહોંચશે તો થોડુંક મોડું થઈ જશે. ને આજે શું કહેવાય, જન્મદિવસનો વિડીયો છે એટલે વિચારું છું કે આજના જ તમને આ વિડીયો આપી દઉં, જેથી મને તમારા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ મળી રહે. તો આવજો મિત્રો. જય જય ગરવી ગુજરાત, જય ભારત અને જય હિન્દ. બાય બાય. જય માતાજી. જય દ્વારકાધીશ. હરિઓમ. જય દ્વારકાધીશ. માગો 20 આપે 20. જય દ્વારકાધીશ. દ્વારકા તેડી તો હાલો. દ્વારકાધીશ દ્વારકા જસવાળી. હા, દ્રષ્ટિ ગાય છે. હાલકાના તને દ્વારિકા દેખાડ. શું શું દ્રષ્ટિ? એ વાલા રહી ન શકું તમ વિના. એન્ડિંગ કરીને પણ ગીત ગાવાનું મન થાય. આને કહેવાય મોજ. આ બધો પ્રોગ્રામ નો યશ દ્રષ્ટિને જાય છે, કારણ કે હકીકત આ બધું થયું નહીં તો કાંઈ થતું નહીં. કામ અમને શું કરત, કાંઈ ના કરત. બધું યશ દ્રષ્ટિને જાય છે, બધું આવી જાય. એનો બાપા હિંમત આવી ગયા એટલે થયું નહીં તો અમે તો બે જણા તો કાંઈ ન કર. ખીચડી થોડું વધુ ઘી નાખીને ખા. આ જન્મ દિયર વેલું ઘી ખા, ફખર ઘી ખા, ઘરનું ઘી ખા. હે એટલે હતું એવું છે. એટલે બહાર તો હમણાં નથી જોઉં. દ્રષ્ટિ ખીચડી મૂકે છે. ખીચડી ખાશું પણ એ પહેલા વિડીયો એડિટિંગ કરી.